નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આલેખ વાળા દાખલાઓ શરૂ હતા. આજે આગળ કન્ટિન્યુ કરીએ, બરોબર છે? તો એનસીઈઆરટી ની બુક નો સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો રકમ જુઓ. સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં 3.2 નંબરનો દાખલો કમ્પ્લીટ કરેલો હતો. ત્યાર પછી આગળ વધીએ તો રકમ જોતા જાઓ કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. એટલે એક મહિલા પોતાના ઘરેથી સવારે 9 વાગે નીકળે છે. મહિલા સવારે 9 વાગે ઘેરથી ઓફિસે જવા માટે નીકળે છે, કાર્યાલયે જવા માટે. અને ઘરેથી કાર્યાલય એટલે કે ઓફિસ નું અંતર તમને આપેલું છે 2.5 કિલોમીટર. ઘર અને કાર્યાલય વચ્ચે અંતર 2.5 કિલોમીટર છે. એટલે કે 2.5 કિલોમીટર દૂર આવેલું છે કાર્યાલય. અને મહિલાની જે ઝડપ છે ઘરેથી કાર્યાલય સુધી જવાની, તો એ ઝડપ પણ આપણને રકમની અંદર આપેલી છે 5 કિલોમીટર પ્રતિ કલાક. મહિલા કાર્યાલય સુધી 5 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જઈ રહી છે. આટલી એની સ્પીડ છે, બરાબર? તો હવે સવારે 9 વાગે મહિલા નીકળી હોય કાર્યાલયે જવા માટે, અને આટલી સ્પીડથી જો એ કાર્યાલય સુધી જતી હોય તો એ કાર્યાલયે કેટલા વાગે પહોંચે? એટલે ઇનડાયરેક્ટલી આપણે પહેલા સમય મેળવીએ કે આપણને ખ્યાલ છે કે ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં એ અંતર કાપવા માટે લાગતો સમય. તો આ જગ્યાએ ઝડપ આપણને આપેલી છે 5 કિલોમીટર પ્રતિ કલાક ઇક્વલ ટુ અંતર. તો અંતર કેટલું છે? 2.5 કિલોમીટર છેદમાં સમયની જગ્યાએ હું લખું છું ટાઈમ 1 t1. તો t1 ના કરતા બનાવીએ આપણે. તેથી t1 બરાબર 2.5 કિલોમીટર છેદમાં આ 5 છેદમાં અવતારે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો 2.5 ભાગ્યા 5 કરો એટલે 0.5 આવશે, એટલે કે 1/2. અને કિલોમીટર કિલોમીટર કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં આવે એટલે કલાક. એટલે આ થઈ ગઈ અડધી કલાક. અડધી કલાક એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ લખી શકાય. તો ઇક્વલ ટુ 30 મિનિટ. એટલે કે મહિલા જે છે એ સવારે 9 વાગે પોતાના ઘરેથી નીકળી હોય તો અડધી કલાક પછી ક્યાં પહોંચી જાય છે? કાર્યાલય. એટલે એક્ઝેક્ટલી જ્યારે કાર્યાલયે પહોંચે તો કેટલા વાગે લાવશે ઘડિયાળની અંદર? 9:30 એટલે 9:30 વાગે લાવો. એટલે અહીંયા આપણે લખી શકીએ કે મહિલા કાર્યાલયે અથવા તો પોતાની ઓફિસ પર
9:30 વાગ્યે પહોંચે છે બરોબર. આ આપણને પહેલો સમય મળ્યો કે મહિલા 9 વાગે પોતાના ઘરેથી કાર્યાલયે જવા નીકળે છે તો એક્ઝેક્ટલી 9:30 એ પોતાના કાર્યાલયે વ્યવસ્થિત રીતે પહોંચી જાય છે. આગળ રકમ માગતા જઈએ આગળ. તો આગળ આપણને શું કીધું છે કે ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. ઓફિસ ટાઈમ સાંજે 5 વાગ્યા સુધી આ મહિલા પોતાના કાર્યાલય ઉપર રહે છે અને કામ કરે છે બરોબર છે. અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં ઘરે પરત ફરે છે. એટલે 5 વાગે વળી પાછી મહિલા કાર્યાલયથી રિટર્ન થાય છે ઘરે જવા માટે. અને હવે ચાલીને નથી આવતી, હવે ઓટો રિક્ષામાં બેસે છે અને ઓટો રિક્ષાની સ્પીડ તમને આપેલી છે 25 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે હવે ગણવાનું છે કે મહિલા કાર્યાલયથી ઘરે આવે પાછી તો કેટલો સમય લાગે. એટલે અહીંયા સુધી તો ઠીક છે ભાઈ, કાર્યાલય પહોંચી આટલો ટાઈમ થઈ ગયો. તો હવે આપણે આગળ શું જોવાનું છે કે મહિલા જે છે એ 5 વાગ્યા સુધી તો કાર્યાલય રહે છે. અને હવે આપણે આગળ જોઈશું કે એ જ્યારે ઓટો રિક્ષામાં બેસીને ઘરે પહોંચે તો કેટલા વાગે ઘરે પહોંચે એ આપણે જોઈએ, પછી હાલે દોરીએ. તો 9:30 તો એ ઓફિસ અથવા તો કાર્યાલય પહોંચી ગયા. અને આગળ હવે જોઈએ કે 9:30 થી 5 વાગ્યા સુધી મહિલા જે છે એ પોતાના કાર્યાલયની અંદર બેસી રહે છે અથવા તો કંઈક કામ કરે છે. મહિલા 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યાલયની અંદર બેસી રહે છે. કેટલા વાગ્યા સુધી? 9:30 થી 5. એટલે ઇનડાયરેક્ટલી તમે એવું કહી શકો કે 9:30 થી 5 સુધી કોઈ પ્રકારની ગતિ મહિલા દ્વારા થતી નથી, સ્થિર રહે છે કાર્યાલયની અંદરની સાઈડ બરોબર. જેવા 5 વાગે છે સાંજે એટલે કાર્યાલયથી ઘરે જવા માટે નીકળે છે અને શેમાં બેસે છે? રિક્ષા. તો સાંજે 5 વાગ્યે મહિલા 25 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગતિ કરતી રિક્ષામાં બેસીને ઘરે જઈ રહી છે. તો આપણે હવે શું મેળવવાનું છે કે 5 વાગે મહિલા 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી રિક્ષામાં સવારી કરતી તો એક્ઝેક્ટલી કેટલા વાગે મહિલા જે છે એ પોતાના ઘરે પહોંચશે. જેમ કે ઓફિસે સવારે કેટલા વાગે પહોંચી દે મહિલા? 9:30 વાગે બરોબર. ક્યારે? તો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને જતી હતી ત્યારે. હવે રિક્ષામાં બેસે તો ઘરે પાછા આવવા માટે જે સમય લાગે એના માટે સૂત્ર પાછું કે ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં આ અંતર કાપવા માટે લાગતો સમય. તો ઝડપ કેટલી છે હવે ઓટો રિક્ષાની? 25 કિલોમીટર પ્રતિ કલાક ઇક્વલ ટુ અંતર કેટલું છે? કાર્યાલયથી ઘરે ગઈ તો એ અંતર એટલું ને એટલું રહેવાનું જેટલું ઘરેથી કાર્યાલય ગઈ હતી બરોબર છે. એટલે અંતરમાં કોઈ ફેર નથી, 2.5 કિલોમીટર જ દૂર
દૂર છે 2.5 કિલોમીટર પણ હવેનો સમય જે છે એ ટાઈમ 2 એટલે કે કાર્યાલયથી ઘરે પાછા આવવા લાગતો સમય તો t2 ને આપણે કરતા બનાવીએ t2 2.5 કિલોમીટર છેદમાં 25 કિલોમીટર પ્રતિ કલાક તો આ બંનેનો ભાગાકાર કરો 2.5 ભાગ્યા 25 એટલે 1/10 આવે અહીંયા તમે 2.5 છે એ જગ્યાએ શું લખી શકો 25 કિલોમીટર લખી શકાય 2.5 જે તમને દેખાઈ રહ્યું છે એમાંથી હું પોઈન્ટ કાઢી નાખું તો 25/10 લખાય બરાબર આનો પોઈન્ટ છેદમાં આવી ગયો ગુણ્યા આ 25 કિલોમીટર પ્રતિ કલાક તો છે જેથી સીધો છેદ ઉડે 25 કિલોમીટર પણ કેન્સલ એટલે એનો આન્સર તમને મળશે 1/10 કલાક છેદો છેદ અંશમાં આવી જાય એટલે કલાક બરાબર છે આપણે મિનિટમાં જવાબ જોતો છે તેથી t2 બરાબર 1/10 કલાક જે આવે છે એને મિનિટમાં મારે ફેરવવો હોય તો 1 કલાકની મિનિટ કેટલી હોય 60 મિનિટ એટલે અહીંયા હું લખીશ 1/10 ગુણ્યા 60 મિનિટ તો મીંડું કેન્સલ એટલે t2 6 મિનિટ તો એનો મીનિંગ કે મહિલા જે છે એ સાંજે 5:06 એક્ઝેક્ટલી પોતાના ઘરે પહોંચી ગઈ હોય તેથી મહિલા સાંજે 5 કલાક અને 6 મિનિટ આટલા વાગ્યે પોતાના ઘરે પહોંચે જો સમજો 5 વાગ્યા સુધી એને કોઈ પ્રકારની ગતિ કરેલી નથી સ્થિર જ છે ક્યાં સ્થિર છે કાર્યાલયની અંદર 5 વાગે બહાર નીકળે છે તો 6 મિનિટની અંદર આ મહિલા રિક્ષામાં બેસીને ક્યાં પહોંચી જાય છે ઘરે તો આખા દાખલાના ટોટલ 3 કટકા છે સમજી જાઓ કયા 3 કટકા તો સૌથી પહેલો કટકો કયો છે કે મહિલા ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે બરોબર આ દરમિયાન એ ગતિ કરે છે બરોબર છે અને એની સ્પીડ છે 5 કિલોમીટર પ્રતિ કલાક અને આ સ્પીડ દરમિયાન એ અડધી કલાકની અંદર કાર્યાલયે પહોંચી જાય છે આ પહેલો કટકો એટલે એની ગતિ અડધી કલાક દરમિયાન થઈ રહી છે અને સરખી સ્પીડથી એ કાર્યાલય અથવા ઓફિસે પહોંચી જાય છે બીજો કટકો કયો છે તો કે 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસની અંદર મહિલા સ્થિર બેસી રહે છે એ દરમિયાન કોઈ પ્રકારનું એ અંતર કાપતી નથી ગતિ કરતી નથી આ કટકો બીજો અને ત્રીજો કટકો કયો કે 5 વાગે ઓફિસમાંથી બહાર નીકળે છે અને ઓટો રિક્ષામાં બેસીને ઘરે આવી જાય છે એ દરમિયાન એ સમય કેટલો લગાડે છે 6 મિનિટ એટલે ત્રીજા ગાળાની અંદર 6 મિનિટ દરમિયાન પણ એ ગતિ કરી રહી છે કેટલી સ્પીડથી ગતિ કરી રહી છે 25 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સ્પીડ ઓટો રિક્ષાની છે એટલી જ સ્પીડથી તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો x એટલે કાપેલું અંતર વિરુદ્ધ t એટલે સમય તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હવે આપણે દોરવાનો છે એના માટે યોગ્ય સ્કેલ માપ આપણે લઈ લેશું સ્કેલ માપ તમારે એવું લેવાનું હોય કે જેથી દાખલાની અંદર જે આંકડાકીય માહિતી આવતી હોય એને તમે આલેખની અંદર દર્શાવી શકો બરોબર છે તો એ 3 કટકા જે છે એના વિશે હું અહીંયા લખીશ અને એમાં જે અંક તમને દેખાતા હશે એ પ્રમાણે આપણે સ્કેલ માપ લેશું સ્કેલ માપ દરેકનું જરૂરી નથી કે એક સરખું હોય તમારી સગવડતા પ્રમાણે તમે સ્કેલ માપ લઈ શકો તો હવે આપણે મેઈન મુદ્દો આલેખ દોરવાનો છે બરોબર છે આ સમય મેં એટલા માટે શોધી કાઢ્યો છે કારણ કે તમને આલેખ x વિરુદ્ધ t નો પૂછેલો છે x વિરુદ્ધ t એટલે અંતર વિરુદ્ધ સમય તો સમય તો ગોતવો પડે ને આપણે અંતર તો આપેલું છે આપણને કેટલું કાર્યાલયને ઘર વચ્ચેનું છે 2.5 કિલોમીટર
તો જ્યારે પણ આલેખવાળા દાખલાઓ હોય એને સમજી વિચારીને સોલ્વ કરીને આલેખો બનાવો. આપણે એનસીઈઆરટી ની બુક બારના દાખલાઓ પૂછાવાના નથી, એટલે જેટલા ચોપડીના દાખલા છે એટલા તમને આવડે એટલે ઘણું સારું કહેવાય. તો સૌથી પહેલો કિસ્સો શું થયો કે મહિલા 9 વાગે ઘરે નીકળી અને 9:30 ઓફિસ પહોંચી ગઈ. એટલે 9 થી 9:30 મહિલા 9 થી 9:30 દરમિયાન ગતિ કરીને કાર્યાલય પર પહોંચે છે. આ પહેલો કિસ્સો, બરોબર. એટલે 9 થી 9:30 દરમિયાન મહિલા જે છે એ આપણો કહેવાનો મીનિંગ ગતિ કરે છે. પોઈન્ટ નંબર 2 કે 9:30 થી 5 વાગ્યા સુધી મહિલા જે છે એ કાર્યાલયની અંદર એકદમ સ્થિર બેઠેલી છે. 9:30 થી 5 વાગ્યા સુધી કોઈ પ્રકારની ગતિ એના દ્વારા થતી નથી. અને લાસ્ટ છેલ્લે કે 5 વાગ્યા પછી 5:06 દરમિયાન વળી પાછી મહિલા જે છે એ ગતિ કરીને ઘરે પરત ફરે છે. એટલે એનો મીનિંગ આ ત્રીજા કેસની અંદર 5:06 થાય તે દરમિયાન પણ મહિલા વળી પાછું શું કરે છે? ગતિ કરે છે, એટલે સ્થિર નથી. તો હવે આપણે આલેખ દોરવાનો છે એને કાપેલું અંતર વિરુદ્ધ સમય. તો સમય તમે જોઈ શકો છો, સમય કેટલા સમય આવે છે? 9 વાગે છે, 9:30 વાગે છે, પછી 5 વાગે છે, અને છેલ્લે મોડું કેટલું થાય છે? 5:06. એટલે સમયનો સ્કેલ તમારે x વિરુદ્ધ t નો આલેખ બનાવવો હોય તો સમયનો સ્કેલ તમારે એ રીતનો પસંદ કરવાનો છે કે જેથી x વિરુદ્ધ t. તો x જે છે એ આપણે y અક્ષ ઉપર લેશું, કાપેલું અંતર. સમય અહીંયા લેવાનો છે, સમય t. કયા સમય લેશો? ક્યાંથી શરૂઆત થાય છે મહિલાની ગતિ? 9 વાગ્યાથી. એટલે નાનામાં નાનો સમય આપણે કયો પસંદ કરશું? 9 વાગ્યાનો, બરોબર છે. એટલે અહીંયા હું લઈ લઉં છું એક્ઝેક્ટલી 9 વાગ્યાના છે, 9.00. દર વખતે આ બિંદુ ઉગમ બિંદુ હોય એવું જરૂરી નથી. તમારા આલેખનો નાનામાં નાનો પોઈન્ટ હોય એ અહીંયા. એના પછી 9:30 થાય છે, પછી 9:30 થી 5 વાગે છે, અને પછી 5 થી 5:06. એટલે આપણે એક કલાકના ગાળાઓ લઈએ, બરોબર. 9 વાગીને વળી પાછા વાગે છે 10.00. ત્યારબાદ વાગે છે 11, ત્યાર પછી વાગે છે 12, ત્યાર પછી વાગે છે 1, પછી 2, 3, 4 વાગે છે, અને છેલ્લે 5 વાગે છે, બરોબર. અહીંયા અલગ અલગ ટાઈમ્સ મેં દર્શાવેલા છે. 9 વાગ્યા, 10, 11, 12, 1, 2, 3, 4 અને 5 વાગે છે. અલગ અલગ સમયો દર્શાવ્યા છે, બરોબર. આ વાત થઈ સમય. હવે આપણે સ્કેલ માપની વાત કરીએ અંતરની. તો અંતરની અંદર
મોટામાં મોટું અંતર કયું આવશે? અહીંયા આપણે દર્શાવી દઈએ આ મહિલાએ પોતાની ગતિ દરમિયાન આપેલું અંતર. તો અંતરની શરૂઆત 0 કિલોમીટર થી થાય છે, કોઈ અંતર ન કાપેલું હોય ત્યારે અહીં 0. પછી અંતરો ઊભી અક્ષ ઉપર દર્શાવવાના છે, એટલે અંતરો હું દર્શાવીશ 0 થી મેક્સિમમ અંતર કેટલું કાપે છે મહિલા? તો કે 2.5, એટલે 0.5 ના ગાળામાં દર્શાવીએ 0, પછી અહીંયા આવશે 0.5 કિલોમીટર, પછી તો કે 1 કિલોમીટર, પછી 1.5 કિલોમીટર, 2 કિલોમીટર અને છેલ્લે 2.5 કિલોમીટર. અને આ દરેક સમય જે છે એ કલાકોમાં દર્શાવેલા છે, એટલે પાછળ મેં અવર એવું લખેલું નથી. આ દરેક અંતરો કિલોમીટરની અંદર છે. હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. આલેખ દોરવા માટે બિંદુઓની જરૂર પડે અને આ બિંદુઓને તમારે જોડવાના હોય. તો સૌથી પહેલો ગાળો 9:09 સુધી એ ગતિ કરીને પહોંચે છે. ગતિ કરે છે, અંતર કેટલું કાપે છે? 2.5 કિલોમીટર જેટલું, બરોબર છે. એટલે 9 થી 9:30 નો એક ગાળો પસંદ કરો. આ 9 વાગ્યા 9:30 ક્યાં છે? આ બેની એક્ઝેક્ટલી વચ્ચે, એટલે અહીંયા ક્યાંય 9:30 વાગે લાવો. આ x અક્ષ ઉપરનો બિંદુ મળ્યો. y અક્ષ ઉપર કયું બિંદુ? તો 9:30 એ આ જે સ્ત્રી છે, મહિલા છે, એ ઓફિસ પહોંચી ગઈ હશે. એટલે ઓફિસ પહોંચી હશે એટલે કેટલું અંતર કાપી લીધું હશે? ઓફિસ પહોંચી હોય એટલે 2.5 કિલોમીટર. એટલે કે આ પોઈન્ટ તમે ધોરણ 10 માં આલેખો દોરતા હતા તો x અક્ષ ઉપરનું એક બિંદુ, y અક્ષ ઉપરનું બે બિંદુ, એ બેને તમે ભેગા કરતા હતા ને એક પોઈન્ટ મળતો હતો આપણને. તો અહીંયા એવું જ કરવાનું છે. આ બેને ભેગા કરો. આ y અક્ષ ઉપરનો પોઈન્ટને મેં આગળ દર્શાવ્યું અને x અક્ષ ઉપરના બિંદુને જોડો એની સાથે. એપ્રોક્સિમેટલી જોડવાનું, બરોબર? એટલે અહીંયા બિંદુ મળે આપણને આ જગ્યાએ. આ બિંદુ મળ્યું, બરોબર? આ બિંદુ મળી જાય પછી આ લાઈન પૂછી નાખો. એ માત્ર આપણે સરળતા માટે ડ્રો કરેલી હતી જેથી બિંદુ તમને મળી શકે. તમે તો સ્કેલ લઈને બનાવી શકો, ફૂટપટ્ટી લઈને તમે જોઈ શકો, બરોબર છે? ચાલો, આ આપણને પહેલો મુદ્દો મળી ગયો, પોઈન્ટ નંબર 1. હવે પોઈન્ટ નંબર 2 મેળવીએ તો 9:30 થી 5 વાગ્યા સુધી, એટલે આ અક્ષ ઉપર જોવાનું છે. અહીંયા એક્ઝેક્ટલી વાગેલા છે 9:30. ત્યાંથી છેક 5 વાગ્યા સુધી, એટલે છેક આ પોઈન્ટ સુધી, બરોબર? મહિલા એકદમ સ્થિર છે, એટલે કોઈ અંતર નથી કાપતી. એટલે આલેખની અંદર ઉપર આપણે જવાનું થશે નહીં. એટલે અહીંયાથી આલેખ સીધો આવશે. ક્યાં સુધી સીધો આવશે? તો 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી આલેખ સીધો છે, કોઈ જ ફેર ન પડે. આ પોઈન્ટ સરળ કરે એટલા માટે આપણે અહીંયા ડ્રો કરી દઈએ. બરોબર છે? એટલે ખબર પડે કે આ બિંદુઓ શું કામ દર્શાવેલા છે. ચલો, આ 9:30 વાગેલા છે એક્ઝેક્ટલી. હવે 9:30 થી 5 વાગ્યા સુધી આલેખ સીધો. છેલ્લો પોઈન્ટ તો 5:06 થાય, એટલે અહીંયાથી જમણી સાઈડ. તો છેલ્લો પોઈન્ટ અહીંયા ક્યાંક દર્શાવી દઈએ આપણે કે જ્યાં 5:06 થઈ રહ્યા છે. આ જગ્યાએ એક્ઝેક્ટલી એટલા જ વાગી રહ્યા છે. હવે 9:30 વાગ્યા
0.06 આ ત્રણ બિંદુઓ તમને મળ્યા આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ આને જોડી દો તો ગતિની શરૂઆત ક્યાં થાય છે 9 વાગે થાય છે એટલે આને આપણે જોઈન્ટ કરીએ એટલે આ લેખ તૈયાર થઈ જશે તો આ આપણો પહેલો પોઈન્ટ એને સીધો આની સાથે જોડવાનો છે ચાલો અહીંયા સુધી આવી ગયું ત્યારે અહીંયા મહિલા પહોંચેલી છે એટલે કે પોતાના કાર્યાલય ઉપર અહીંયા ત્યાં ના જોડો આ પોઈન્ટ નંબર 2 અને ત્યાર પછી 5 વાગીને 6 મિનિટ થાય એટલે થોડુંક એવું જમણી બાજુ તો આને જોડી તો આ આલેખ આપણો થઈ ગયો પૂરો આ આલેખ થઈ ગયો તમારે આલેખ માટે બીજું કંઈ મેળવવાનું ન હોય માત્ર પોઈન્ટ મેળવવાનો હોય તો આપણે અહીં પોઈન્ટ આ મેળવો જો આ પહેલો ગતિની શરૂઆત અહીંથી પછી આથી આ જગ્યા સુધી મહિલા સ્થિર છે એટલે કોઈ અંતર નથી કાપી દો સીધું સમય પસાર થઈ રહ્યો છે 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા 1 વાગ્યા 2 વાગ્યા પણ અંતર કેટલું છે 2.5 કિલોમીટર એટલે ઓફિસમાં જ છે મહિલા પછી અહીંયા જ્યારે 5 વાગે છે એટલે મહિલા ઓફિસની બહાર નીકળે છે ઘરે જવા માટે એટલે હવે વળી પછી ઘરે આવે છે એટલે આલેખ નીચે આવ્યો અને 5 વાગીને 6 મિનિટ થઈ ગયા છે એટલે મહિલા વળી પાછી ક્યાં પહોંચી ગઈ ઘરે સવારે જ્યાંથી ગતિની શરૂઆત એને કરેલી હતી ત્યાં ને ત્યાં એની ગતિ પૂર્ણ થઈ તો આ થઈ ગયો x વિરુદ્ધ t નો આલેખ બરોબર સ્થાનાંતર અથવા તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સ્કેલમાં તમે ઈચ્છા પડે એવું લઈ શકો પણ આપણે સરળ રહે એવું સ્કેલ માપ લેવાનું જેથી આપણે જેમાં સરળ ન જાય બરોબર છે તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય અહીંયા એક્ઝેક્ટલી 9:30 વાગે છે અહીં 5 વાગીને 6 મિનિટ થાય છે બરોબર આ જગ્યાએ પોઈન્ટ કયો છે તો 5 વાગેલા હોય ત્યારનો પોઈન્ટ છે આ જગ્યાએ પોઈન્ટ કયો છે તો કે 2.5 કિલોમીટર અને 9:30 વાગેલા હોય એ પોઈન્ટ છે આને અનુલક્ષીને આલેખ દોરેલો છે બરોબર ચાલો ત્યાર પછી આગળ વધીએ સ્વાધ્યાય નોંધ દાખલા નંબર 3.14 એની રકમ વાંચો 3.14 નંબરનો દાખલો રકમ જુઓ જો આવા દાખલાઓ આવશે એટલે તમારે બને ત્યાં સુધી પ્રેક્ટિસ ચાલુ રાખવી અને જ્યારે કોઈ પણ તકલીફ પડે આલેખ દોરવામાં થોડી ઘણી માથાકૂટ થતી હોય તેની ચિંતા નહીં કરવાની પણ લોજિક સમજી જવું જોઈએ બરાબર છે આલેખ વાળા દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે તો સ્વાધ્યાયના 3.13 નંબરના 14 નંબરના દાખલાની રકમ હવે વાંચો સ્વાધ્યાય જો તો રકમમાં કીધું છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર વળી પાછું 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે પરંતુ માર્કેટને બંધ જુએ છે તે તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પાછો આવે છે એટલે વ્યક્તિ ઘરેથી માર્કેટ ગયો માર્કેટ બંધ જોયું વધારે સ્પીડથી ઘરે પાછો આવી જાય છે બરોબર તો અહીંયા પણ બે સ્થળો આપેલા છે એક વ્યક્તિનું ઘર એને આપણે એ બિંદુ વડે દર્શાવી દઈએ અને બીજું માર્કેટ એને બી વડે દર્શાવી દઈએ તો ઘર અને માર્કેટ વચ્ચેનું અંતર છે 2.5 કિલોમીટર એટલે અહીંયા હું સીધું દર્શાવું છું કે AB બરાબર 2.5 કિલોમીટર ઇક્વલ ટુ ઘર અને માર્કેટ વચ્ચેનું અંતર તો હવે બે પ્રોસેસ થઈ રહી છે તો પૂછેલું શું છે
પહેલો પ્રશ્ન સરેરાશ વેગનું માપ અને બીજો પ્રશ્ન સમયગાળા અલગ અલગ સમયગાળા માટે પહેલું 0 થી 30 મિનિટ બીજું 0 થી 50 મિનિટ અને ત્રીજું 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે એટલે તમારે સરેરાશ વેગ પણ મેળવવાનો છે સરેરાશ ઝડપ પણ મેળવવાની છે અલગ અલગ સમયગાળાઓ માટે પહેલા 0 થી 30 મિનિટ માટે પછી 0 થી 50 મિનિટ માટે અને પછી 0 થી 40 મિનિટ માટે તો સૌથી પહેલું કામ આપણે કરીએ કે તમને બે અલગ અલગ ઝડપો આપેલી છે કે વ્યક્તિ જ્યારે ઘરેથી માર્કેટ જાય છે ત્યારની એની સ્પીડ કેટલી છે તો એ સ્પીડ તમને આપેલી છે 5 કિલોમીટર પ્રતિ કલાક એટલે પહેલા આપણે જે આગળના દાખલામાં જોયું એમ જો આગળના દાખલામાં શું જોયું કે મહિલા જે છે ઘરેથી ઓફિસ જતી તો એનો સમયગાળો હોય તો અહીંયા એ જ કરવાનું છે કે વ્યક્તિ જે છે એ ઘરેથી માર્કેટ જાય છે કેટલી ઝડપે 5 કિલોમીટર પ્રતિ કલાક તો એનો એક સમયગાળો હશે એ મેળવી લે અને પછી અલગ સ્પીડ થી એ વળી પાછો માર્કેટથી ઘરે આવે છે તો એનો સમયગાળો મેળવી લે બરોબર આ બે સમય આપણે મેળવી લે પહેલું કે ઘરેથી માર્કેટ વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો છે તો તેથી ઝડપ બરાબર અંતર છેદમાં લાગતો સમય ઝડપ કેટલી છે 5 કિલોમીટર પ્રતિ કલાક અહીંયા દરેક વસ્તુ આપણે મિનિટમાં મેળવશું ઇક્વલ ટુ અંતર કેટલું આપે તો ઘરેથી માર્કેટ વચ્ચેનું અંતર છે 2.5 કિલોમીટર અને છેદમાં સમય તો સમય હું લખીને આપું છું t1 એટલે વ્યક્તિને ઘરેથી માર્કેટ સુધી પહોંચવા માટે લખતો સમય તેથી t1 2.5 કિલોમીટર છેદમાં 5 કિલોમીટર પ્રતિ કલાક તો હમણે જેવું થયું આનો જવાબ આવે 1/2 અથવા 0.5 અને 0.5 એટલે તમે લખી શકો 1/2 કલાક છેદનો છેદ અંશમાં ગયો એટલે કલાક તો આને તમે લખી શકો 30 મિનિટ એટલે વ્યક્તિ જે છે એ 30 મિનિટની અંદર ઘરેથી ક્યાં પહોંચી ગયેલો હશે માર્કેટ સુધી બરાબર છે આટલા સમયમાં વ્યક્તિ ઘરેથી માર્કેટ સુધી પહોંચે છે અને હવે એ રિટર્ન કરે છે બરાબર એટલે અહીંયા પહેલા આપણે એ ટાઇટલ માંથી કે ઘરેથી માર્કેટ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો આવ્યો 30 મિનિટ આવ્યો હવે રિટર્ન કરી રહ્યો છું તો રિટર્ન જ્યારે આવે છે માર્કેટ થી કે તો ત્યારની સ્પીડ તમને કંઈક અલગ આપી છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો હવે આપણે એનો સમય મેળવીએ કે જ્યારે હવે વ્યક્તિ માર્કેટથી ઘરે પહોંચે તો સમય કેટલો આવે તો હવે આપણે કે વ્યક્તિ માર્કેટ થી ઘરે 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યો છે તો વળી પાછું ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં લાગતો સમય તો હવે આપણે લાગતા વળગતા ફેરફારો કરી અહીંયા
કે હવે ઝડપ છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક. અંતર તો એટલું જ છે, માર્કેટ થી ઘરે આવે, ઘરેથી માર્કેટ જાય, અંતર બદલાવાનું નથી, પણ સમય બીજો t2. તેથી અહીંયા આવશે t2, આ જગ્યાએ આવશે 7.5. તો તમે 25/75 લખી શકો આને, બરાબર. મેં જે પોઈન્ટ છે કાઢ નાખ્યા, અહીં પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં 10 આવે, અહીંયા પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવે. છેદનું છેદ અંશમાં જતું રહે તો 10 10 કેન્સલ થઈ જાય એટલે 25/75. છેદનો છેદ અંશમાં જાય એટલે કલાક થાય, કિલોમીટર કેન્સલ. તો આ કેટલું ગણાય? 25×75 એટલે 1/3 અવર. એને આપણે મિનિટમાં ફેરવવું છે તો 1/3 ગુણ્યા 60 મિનિટ. આનું સાદુરૂપ આપીએ તો 20 થાય. તેથી t2 = 20 મિનિટ. જો હવે સ્પીડ વધારે હતી ને વ્યક્તિની, 7.5 કિલોમીટર પ્રતિ કલાક હતી, તો ઓછા સમયમાં એ માર્કેટથી ઘરે પહોંચી ગયો. તેથી આટલા સમયમાં વ્યક્તિ ઘરે પરત ફરે છે. એટલે વ્યક્તિ આવી ગયો હવે ઘરે માર્કેટેથી કેટલી મિનિટની અંદર? તો કે 20 મિનિટમાં. આ સમય ગોતવાનું એક બહુ મોટું રીઝન છે. જો હું તમને સમજાવું શું કામ. કારણ કે તમને કોઈ વ્યક્તિ એમ પૂછે કે બાળકો 50 મિનિટમાં વ્યક્તિનું સ્થાનાંતર કેટલું, તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો વ્યક્તિએ ગતિની શરૂઆત ઘરેથી કરી. 50 મિનિટ પછી વ્યક્તિ ક્યાં હશે? તો 30 મિનિટમાં એ માર્કેટ ગયો, પછીની 20 મિનિટમાં ઘરે પાછો આવ્યો. એટલે 50 મિનિટ પછી વ્યક્તિ વળી પાછો ક્યાં ગયો હશે? ઘરે. તો એનું સ્થાનાંતર શું થયું કહેવાય? 0. બરોબર છે. કોઈ પ્રકારનું સ્થાનાંતર ગણાય નહીં. એટલે સરેરાશ વેગ એનો 0 આવે. એટલે આ સમય આપણે ગોત્યો છે. હવે તમને જે ગાળાઓ આપેલા છે અલગ અલગ, એના માટે આપણે સરેરાશ વેગ અને ઝડપ બંને મેળવીએ. જો આ તમારે મેળવવું જરૂરી હતું. એટલે હવે શું થશે કે હવે તમને આ જે સમયગાળા મળી ગયા છે એના ઉપરથી બહુ સરળતાથી દરેક ગાળાઓ માટે સરેરાશ વેગ અને ઝડપ બંને મળશે. તો પહેલો ગાળો છે 0 થી 30 મિનિટ. 0 થી 30 મિનિટ માટે ચાલો પહેલા ગાળા માટે સરેરાશ ઝડપ મેળવવાની છે અને સરેરાશ વેગ મેળવવાનો છે. ઝીરો થી 30 મિનિટ માટે તો તમે સરેરાશ ઝડપનું સૂત્ર જાણો છો કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. બરાબર છે. તો હવે તમે વિચારી શકો કે 30 મિનિટની અંદર વ્યક્તિ ક્યાં હશે? માર્કેટ સુધી હશે ને 30 મિનિટમાં. તો કેટલું અંતર કાપ્યું હશે? 2.5 કિલોમીટર. અહીંયા હું લખી દઉં છું કે ભાઈ AB બરાબર 2.5 કિલોમીટર છે. તો પથ લંબાઈ કેટલી કાપી કહેવાય? 2.5 કિલોમીટર. સમયગાળો કેટલો લીધો કહેવાય? 30 મિનિટ લીધો કહેવાય. તો પૂરું થઈ ગયું. સરેરાશ ઝડપનો જવાબ આવી જાય. એટલે અહીંયા સીધું લખવાનું છે કે 30 મિનિટમાં આ વ્યક્તિની પથ લંબાઈ કેટલી ગણાય? તો કે 2.5 કિલોમીટર. અને આ પથ લંબાઈ માટે એને લીધેલો સમય, તો સમય તો તમને સીધો પ્રશ્નમાં જ આપેલો છે 30 મિનિટ, પણ એને કલાકમાં ફેરવી નાખવાનો
શું કામ? કારણ કે કિલોમીટર હોય તો કલાકમાં ફેરવવું પડે. કિલોમીટર પ્રતિ મિનિટ ક્યાંય ન સમાય, કિલોમીટર પ્રતિ કલાક સમાય. બરોબર? તમે ન ફેરવો તો તમારે એકમ એ રીતનો લખવો પડશે. ધારો કે જવાબ તમે એમાં ને એમાં લાવ્યા મિનિટમાં, તમારે જવાબ લખવું પડે કિલોમીટર પ્રતિ મિનિટ, એટલે એને આપણે કલાકમાં ફેરવી નાખવાનો. 30 મિનિટ એટલે અડધી કલાક. તો આ બે મૂકો અહીંયા. તેથી સરેરાશ ઝડપ ઇક્વલ ટુ 2.5 કિલોમીટર છેદમાં 1/2 કલાક. તો છેદનો છેદ અંશમાં આવે એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો આવી ગયું આ સરેરાશ ઝડપ. હવે આપણે શું મેળવશું? આ જ ગાળા માટે સરેરાશ વેગ મેળવવાનો છે. તો સરેરાશ વેગનું સૂત્ર પણ તમે જાણો છો. તો સરેરાશ વેગ ઇક્વલ ટુ સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. માઈનસ પ્રારંભિક સ્થાન. તો હવે તમે વિચારો કે 30 મિનિટ પછી વ્યક્તિનું અંતિમ સ્થાન શું હશે? એ બિંદુએથી નીકળો તો 30 મિનિટ પછી એનું અંતિમ સ્થાન હશે માર્કેટ. માઈનસ પ્રારંભિક સ્થાન એનું ઘર. તો માર્કેટ એટલે બી બિંદુ, ઘર એટલે એ બિંદુ. તો A અને B વચ્ચેનું અંતર તો ઓલરેડી કેટલું છે? 2.5 કિલોમીટર જ છે. માર્કેટનું સ્થાન અને માઈનસ ઘરનું સ્થાન. તો આમાં તો પથ લંબાઈ 2.5 હતી અને સ્થાનાંતરે 2.5 મળ્યું. સમયગાળો તો કેટલો છે? 30 મિનિટ જ છે. એટલે આનો જવાબ પણ શું આવશે? 5 કિલોમીટર પ્રતિ કલાક. તેથી સરેરાશ વેગ પણ 5 કિલોમીટર પ્રતિ કલાક. આટલું જ મળે. કારણ શું? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખું આવ્યું ને, જોઈએ અલગ અલગ હોત તો જવાબ અલગ અલગ આવે. અહીંયા પથ લંબાઈ પણ 2.5 કિલોમીટર છે અને સ્થાનાંતરનો જવાબ પણ તમને 2.5 કિલોમીટર જ મળ્યો, એટલે બંને સરખું આવે છે. આગળ બીજો ગાળો જોઈએ. બીજો ગાળો કયો કીધો છે? 0 થી 50 મિનિટ માટે. તો 0 થી 50 મિનિટ માટે જોઈએ. હવે તો વિચારો, હાલો ચલો. 0 થી 50 મિનિટમાં શું આવે? તો ઝડપનું સૂત્ર તો આ જ આવશે. બરોબર છે? 50 મિનિટમાં એને પથ લંબાઈ કેટલી કાપેલી હોય બાળકો? તો 30 મિનિટમાં એ A થી B ગયો. બરોબર છે? 50 મિનિટની અંદર એ ક્યાં જાય છે? તો કે 30 મિનિટમાં A થી B જાય છે. પ્લસ બીજી 20 મિનિટની અંદર B થી પાછો ક્યાં આવી જાય છે? A આવી જાય છે. એટલે ટોટલ કેટલી મિનિટ થઈ ગઈ? થઈ ગઈ 50 મિનિટ. 30 મિનિટમાં આમ ગયો અને એના પછીની 20 મિનિટમાં B થી પાછો ક્યાં આવી ગયો? A સુધી આવી ગયો. તો 50 મિનિટમાં કાપેલું અંતર A થી B વત્તા B થી A. તો આને હું AB લખું, B લખું. 2.5 જ ગણાય ને પથ લંબાઈની થઈ ગઈ 2.5 વત્તા 2.5 ઇક્વલ ટુ 5 કિલોમીટર. આની શું થઈ ગઈ? પથ લંબાઈ થઈ ગઈ. સમયગાળો તો 50 મિનિટ છે જ. બરોબર છે? એને આપણે કલાકમાં ફેરવીએ. સમયગાળો 50 મિનિટ. તો મિનિટને તમારે કલાકમાં ફેરવવી તો શું કરવું પડે? કે 60 મિનિટ હોય ત્યારે 1 કલાક, તો 50 મિનિટ હોય તો કેટલી? એટલે 60 વડે શું કરવા પડે? ભાગી નાખવાના છે. બીજું કઈ નથી કરવાનું. 50 ના છેદમાં 60 કલાક. પાછું જે છે એ સમયગાળો થઈ ગયો. તો આ બંને કિંમત વળી પાછી અહીં મૂકો એટલે
અહીંયા આવશે 5 કિલોમીટર અને છેદમાં 50/60 કલાક. તો 0 0 કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં જતો રહે તો 6 5 30, 30/5 તો 30/5 એટલે આપણને એનો આન્સર મળશે 30/5 એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક. 5 5 કેન્સલ થઈ ગયા, છેદનો છેદ અંશમાં. હવે વાત કરીએ સરેરાશ વેગની. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો 50 મિનિટ પછી વ્યક્તિનું અંતિમ સ્થાન શું હોય? તો કે ઘરેથી માર્કેટ ગયો વ્યક્તિ, 30 મિનિટમાં ગયો, ત્યાંથી વળી પાછો ઘરે પાછો આવ્યો, તો અંતિમ સ્થાન એનું શું થયું? ઘર જ થયું ને. અંતિમ સ્થાન એટલે ઘરનું સ્થાન. અને પ્રારંભિક ગતિની શરૂઆત ક્યાં કરી હતી? એને ઘરના સ્થાનથી જ કરી હતી. તો સ્થાનાંતર શું આવે? 0 કિલોમીટર. તો સરેરાશ વેગ શું મળે? 0 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા હું લખી આપું છું ભાઈ 50 મિનિટ પછી તો વ્યક્તિ ઘરે જ આવી ગયો હોય, કારણ કે 30 મિનિટમાં એ ઘરેથી માર્કેટ ગયો અને એના પછીની 20 મિનિટમાં એ માર્કેટથી ઘરે આવી ગયો. 50 મિનિટમાં વ્યક્તિ ઘરે આવી ગયો. તો જ્યાંથી તમે ગતિની શરૂઆત કરી હોય યાને અહીંયા વળી પાછો પદાર્થ આવી જતો હોય તો એનું અંતિમ અને પ્રારંભિક સ્થાન સરખું થઈ ગયું. ઘરનું સ્થાન માઈનસ ઘરનું સ્થાન એટલે 0 કિલોમીટર. તેથી સરેરાશ વેગ ઇક્વલ ટુ 0 કિલોમીટર પ્રતિ કલાક. જો આ સરખું ન થયું, આપણને ઝડપ મળી 6 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે વેગ મળ્યો 0 કિલોમીટર પ્રતિ કલાક. આ દાખલાઓ તમને યાદ હોય તો આપણે સંખ્યા રેખાવાળા દાખલાઓ ગણતા હતા ત્યારે આમ કરતા હતા ને, પથ લંબાઈ માટે સીધો સરવાળો લેતા દર વખતે. જ્યારે સ્થાનાંતર માટે અંતિમ બિંદુના યામ માઈનસ પ્રારંભિક બિંદુના યામ લેતા હતા. અહીંયા એવું જ છે, માત્ર શાબ્દિક ફેરફાર કરીને ઘર, માર્કેટ ને વ્યક્તિ એવું બધું લખી નાખ્યું છે, બાકી કોઈ ફેરફાર નથી. બરોબર છે? તો સરેરાશ વેગ 0. ત્રીજો ગાળો તમને આપેલો છે 0 થી 40 મિનિટની ગતિ માટે. તો 0 થી 40 મિનિટની ગતિ માટે તમે વિચારો શું આવશે? ઝીરો થી 40 મિનિટની ગતિ માટે તમે લોકો સમયના અભાવે આપણે હવે નહીં આગળ વધી શકીએ, પણ તમે ઘરે ટ્રાય કરજો. બાકી 0 થી 40 મિનિટ માટે આપણે આવતીકાલે ભણાવશું. બાકી તમે ઘરે ટ્રાય કરજો. 40 મિનિટમાં શું બે ગાળા પડે, 30 મિનિટનો ગાળો અને 10 મિનિટનો ગાળો. તો 30 મિનિટમાં વ્યક્તિ 1 થી 2 આવ્યો હોય, બાકીની છેલ્લી 10 મિનિટની અંદર અહીંયા અડધે પહોંચેલો હોય. એટલે ત્રીજો જે ગાળો છે એની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.